તુલસીશ્યામ મંદિર અને તેની આસપાસમાં ફેલાયેલ વિશાળ જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી કરવા બાબતે ધારી ગીર વન પૂર્વના ઉચ્ચ અધિકારીઓને એક આવેદનપત્ર એનિમલ લાઈફ ગાર્ડ ટ્રસ્ટ ગોપાલગ્રામ દ્વારા આપવામાં આવ્યું હતું, જ્યાં વ્યાજબી માંગણી કરવામાં આવી છે કે તુલસીશ્યામ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. પ્રવાસીઓ જંગલ વિસ્તારમાં ફરવા માટે આવતા હોય છે, ત્યારે વન્ય પ્રાણીઓ માટે નુકસાનકારક પ્લાસ્ટિકના છબલાઓ, પ્લાસ્ટિકના પેકિંગમાં મળતા વિવિધ નાસ્તાઓ, પાણીની ખાલી બોટલો જંગલ વિસ્તારમાં લઈને તુલસીશ્યામ બસ સ્ટેશન આસપાસ વધુ જોવા મળે છે. વન વિભાગ દ્વારા લોકોને જાગૃત કરવા જે સૂચનો આપવામાં આવેલ છે એ બાબતના લગાવેલા બોર્ડની આસપાસ પ્લાસ્ટિકના ઢગલા જોવા મળે છે. વન અધિનિયમ મુજબ પ્લાસ્ટિક ફેંકીને વન્ય પ્રાણીને નુકસાન પહોંચાડવાનો ગુનો બને છે, ત્યારે વન વિભાગ આ બાબતની વ્યાજબી માંગણીને ધ્યાને રાખી તાત્કાલિક અસરથી નિવારણ લાવીને દંડનીય કાર્યવાહી હાથ ધરે તેવી વ્યાજબી માંગણી સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કેસ ન્યૂઝ ગુજરાતી સાથે સંજય વાળા, ધારી.